ગલબાજીની સોળીનું હગું કરાયું છે તે રાતી પેલા ઈઓના વેવાઈનો ફોન આવ્યો મારા સંબંધિત હોય એટલે મી હગું કરાવ્યું છે તે કી ના હોય તો કી અમે તૈયારીઓ કરો કે અમે સાંજો સુધી ઊંઘી રહો. મેં કીધું તૈયારીઓ તો કરવાની જ છે પણ અમે મારે પેલા ગલબાજીને કહેવું તો પડશે કે અમે સાંજો સુધી તમે ગલબાજી ઊંઘી રહો ઓમ ના હોય તો તૈયારીઓ કરો તો મોહનતાળ ભેગા થઈએ. પણ આ ગલબોજી રે આવું કરે છે કોને જ અધર કરતા નહીં અમૂળના ના હોય તો ગલબાજીને જઈને કહેવું પડશે કે અમે વેવાઈને સમાચાર કર્યા છે તે તમે ઉઠો હળો અમે વિવાહ કરવાનું કરો. પણ ગલબોજી તો ઘેર છે કે નહીં ગલબોજી તો ઘેર જ છે. ગલબાજી સાંજે સુધી બેઠેલા રહો પછી આમાં એટલે હું કરું બીજું કો હું બીજું કશું નહીં યાર જે આદર્યું છે પછી અમે પૂરું નહીં કરવાનું કહું. એ તો એનો ટાઈમ આવશે એટલે એ થઈ જશે. એ તો બધી વાત ઠીક છે રાતે જ ફોન આવ્યો તો તમારા વેવાઈનો ફોન આવ્યો તો ઓહો તકી વેવાઈને કયો કે અમે તૈયારીઓ કરવા રાખ તે આપણે તો તૈયારીઓ જ છે કે શું કરવું છે એટલે પછી તારીખ લઈ લઈએ તારીખ લઈને બધું તૈયારીઓ કરી દઈએ. વાત સાચી છે તારીખે લઈ લઈએ બધું પણ તમારે બધી સગવડ તો શકે સગવડ તમે એમાં તો શું સગવડ કરવાની હે ગલબાજી તમાર વેવાઈ રહ્યો ને અમુ પૂછાતો મોણસ એ તો છો મને બાર ખબર પરોમાં છે. પાછો આગેવન જેટલું મોન છે યુવાનું તો તમે મારી કહેતા મોટા હતા મોટા માણસો આવશે ને અવસરમાં તો પાછા આવું છે આવે એટલે ઈવાઈ મને કહેવરાયું છે કે જો કે બધી તૈયારીઓ રાખજો અને કે ના હોય ને તો વેવાઈને કહી દેજો કે પાર્કિંગ રાખી તૈયારીઓ કે ગાડીઓની લાઈનો તો હા એ વાત તો સાચી છે કે 250 થી 300 માણસ તો કે જોનમાં આવશે. તે ભલા ના આવતું હું હતો એ તો મેં કહી દીધું ઈકણ જોનમાં કીધું તમે તાર 250 થી 300 નહીં 400 માણસ લઈને આવજો અમે બેઠા છીએ. 500 પડે એવો જ નહીં કે 500 માણસ આવશે તોય. હા તો માણસની તો વાત બરોબર છે અને આ બીજી એક વાત કરી છે જો હું વાત કરીશ બીજી દાગીનોની કીધી કે તમારા જમાઈનું તમે હું લેહો ઈમાં તો હાલવામાં તો હું એક વેટી વન ગળી હાલવાય અને વધારે જોર મારી તો લક્કી કરાવું બીજું હું કરાવું કો જો ગલબાજી ઈવાઈ મને કઈ મેકલે છે કે મોડવાની અચર 4 માણસ બેઠા હોય ને તો મારી આબરૂ ના જો એવી પાછી વાત સાચી છે આપણું એટલે ઈવાઈ જો હું કીધું છે હું તમને કહી દઉં કે પેલા તો કીધા ને તમારા જમાઈની એક બાઈક નહીં તે બાઈક લઈ આલવું પડે. બાઈક ઓહો ના ઉપાસું જો ત્યાં નહીં આ નહીં નીકળી પલ્સર ઓહો એ રે કીધું છે. બરોબર પછી એક વેટી હોનાની હા વેટી પછી એક ગળામાં પહેરવાનો દોરો દોરો કીધો છે ઓહો તોલાનો કી દોરો કરાવરાવજો. ચોદીની લક્કી હારી ભારેમાંથી પાછી ગળાઈને મેલજો એમ કીધું છે પાછી. અને બરોબર. બીજું કે થાળીમાં 1,51,000 રૂપિયા મેલજો રોકડા. ઓહો આ તો રાતી હોય કીધું કે એટલે કીધું હેળો તાર હું ઈવન કોનું પાડી આવું એટલે એના તૈયારીઓ કરતા તોય કશો વાંધો નહીં હેળે હું તાણે એટલે અમે કીધું તમારે તૈયારીઓ જેવું હોય તો આ બધી વસ્તુ લાવી દો અને બાઈક પેલું નોંધાવાનું છે તે નોંધાઈ દો પછી તારીખ લઈ આવીએ કીધું. રાજી હા. આમ તો વિવાહની તો બધી તૈયારીઓ કરી હતી પણ આ બધું તમે કીધું ને ઈમોની હું કશું તૈયારીઓ કરી નહીં અને હોભળો હા હું ખેતીમાં મારા કોઈ ભલીવાર આવ્યું નહીં તમે જોતા એ તો નહીં આ કોઈ- બાવઠો ને બાવઠો થાય છે કોઈ સાર આવ્યો નહીં અને આટલું બધું લાંબુ છોતી અને તમે જોતા નહીં આ હોનાનો ને સોદીનો ભાવ કેટલો થઈ ગયો હોય. ભાવ તો ગલબાજી પહોંચ્યો તો સસીટ પણ અમે મુયા હું કરું ત્યાં વેવાઈને કીધું છે તમારા જો અને પછી કે ના લાવવું હોય આ બધું તો પછી કે હગું તોડી નાખો ના હોય તો 2 વાર થઈ ગયો ને હાકું અમુક તોડાતું આ પણ અમુક કોઈ મુએ જો ચીઠીનો ચાકર છું તમે કેમ આ કર્યો એક તમારી- અને કે એમ હું કર્યું તમારી પછી આ તો વાત તો પછી સાચી. તમારી મરજીની વાત છે જેવું હોય કીધું એવું હું તમને કહું છું યાર. એક કામ કરો તમારે હાલ વેવાઈને કશું કેવું નહીં ખાલી મને 2 દાડાનો ટાઈમ આલો 2 દાડા હું ગમે તે કોક આઘું પાછું કરી અને તમને સમાચાર આલું એટલે પછી તમે કેમ રહો હા કોઈ વાંધો નહીં કારણ કે આ તો પણ આ તો ગલબાજી જો 2 વાર આપણે હગું રાખ્યું છે કાલ આઈને ઉઠીને આ તૂટી જાય તો આપણી આબરૂનું હોય આબરૂ યાર. મારી જાય યાર કે હું હતે હકું તૂટી હું ગયું તો કહું છું કાઠું કૂણું કરી અને થોડું ઘણું હાલવાનું થાય તો હાલી દઈએ ના હોય તો પણ બેવું હાલવાની થાય. છો ના પાડી હું તો પછી ચિંતા આ જે કરશો નહીં. સમાજનું છે એમાં હું શું બંધાયેલો છું પણ સમાજનું મતારે વેવાઈ આમાં માંગે છે હું- તો હું પછી ને હાલવું તો પડશે જ કે ત્યાં કોઈ આબરૂ તો જવા ના દેવાય કે આપણે સમાજના નિયમ પ્રમાણે હું હતું ખાલી એક વેટી હતી એ તો વાત અને સાચી છે. ગળિયાળી હતી વાત સાચી છે જે હતું એ સમાજનું હતું પણ પણ આમાં અત્યારે કોઈ સમાજમાં ઊભું નહીં રહેતું જો હું તમને કહું સાચું કહું છું ગલબાજી ત્યાં હમો વેવાઈ માગે ને એટલું હાલવા તૈયાર થઈ જાય છે પબ્લિક અત્યારે કશો એટલો તો વાંધો નહીં. કાકા તો છે વેવાઈ કોક આઘું પાછું કરું કોક આ તો પછી જે હોય તમે સમાચાર આલો મને 2 દાડા ખાલી 2 દાડા વાટ જુઓ હા 2 દાડા હું તમને સમાચાર આલું હા રેડો તાણ પાછું હાલ કશું કહેતા નહીં વેવાઈનું હો ના
હું નકા હગું તૂટી જાય ને તો ના, ગામમાં મારે તો- નેસું ગાલવું પડશે ગલબાજી કાઠું ખૂણું કરીને આ વિવાહ કરી નાખવાનું કરો અને જો હગું તૂટી જાય ને તો આબરૂ એ જ અને આવો વેવાય નહીં મળે તમને એ તો તમારી વાત સાચી સોળી છે. રહી ને એ સુખમાં જાય છે હાલ તમને કાઠું પડશે પણ સોળી ત્યાં જઈને સુખ જ છે તમને કહી દઉં કશો વાંધો નહીં હળો તમે હું કીધું કે 2 દાડા વાઈટ જો 2 દાડા હું ગમે તે આખું પાછું કરું છું કોક હા શું કીધું હા રેડો. અને વધુ ભેગો થઉં છું હા હા ચિંતા કર્યા વગર હા? તમે તારે આ પરિણામવાનું કરો અને પછી તો રેવાઈનો ફોન બોલ આવે ને તો કે તૈયારીઓ જ છે કે 2 દાડા મુહૂર્ત દોરાવા તારીખ લેવા આવીએ છે હા શું તો પછી કીધું એમ કાઠા થઈને કહો, હા. તો હું કહી દઉં કશો વાંધો નહીં હળો, હું કોક સગવડ કરું એમ નહીં આવું હગું તૂટી જાય ને તો પછી તમે બીજો આવો હગો હગવા જો ને તો ના મળી હા તે. પછી સોળી દુઃખમાં જાય ને તો કાયમ આપણે વર્ષો નજરે આગળ સોળી દુઃખમાં હોય તો આપણને જોયું જાય ખરું ના જાય ના જાય ઈના અને કરતી- બે ગળી બેસતા હોય તો સામે લાવ ના ના મારા ડોશી ઘેર બૂમ પાડે છે કે હેતરમાં પોટલી ઉપાડવા આવજો પાછા હાર પણ જોહડો. પેલો ગલબાજીને સમાચાર તો પેલા પકડી આવું કશો વાંધો નહીં મારા ઓરસા વેવાઈ આટલું બધું માજ્યું છે ને આટલું બધું લાવવું છે તે મારે તો આટલી બધી પહોંચે નહીં એમાં કીધું બાઈક લાવવું પડશે ને તોલાનો દોરો કીધો છે ને હારામ હારી લક્કી કીધી છે ને 1,51,000 રૂપિયા તો કીધું થાળી મેળવવા પડશે કે મારા બધા વ્યવસ્થિત માણસો આવું હતું કે મારી આબરૂ નતા લે તમારી આબરૂ હાસબા જાઉં છું તો હું અત્યારે મારી આબરૂ જતી રહેશે પણ કરું હું અમે ના હોય તો ગામમાં જવું પડશે ને ગામમાં કોકના પાણી માગવું પડશે કોક થોડા ઘણા લેવા પડશે અને કોક સગવડ તો કરવી જ પડશે કે અને છોડીને વિવાહ કરાવવા કારણે ચાલશે નહીં પાછું વેવાઈને હોમી પાછી દોરો જીકી છે કે આટલું નહીં હાલો તો હગું તોડી નાખ્યો અમે હગું તોડી નાખ્યું તો મારા તો ઊંધું કાલે વખત જ આવે લાઈન આવે તો ગામમાં જીવા દે અને ગમે તે કોકના પહાણ જવા દે પૈસા બાપા કરીને હાથ જોડીને કોક કરીને સગવડ તો કરવી જ પડશે કે લાઈ જીવા દે ગામમાં હેઠ ગામમાં 2 જણા પહાણ માગે પણ મારા ઓરસા છૂટી પડ્યા ને હું છેલ્લે મારો એક જ આધાર છે મારો જૂનો ઘરાણવાળો મારો ભાઈબંધ છનોજી ઓને કહેવા દે આરે કોક આગુ પાછું કરશી અને આરે કોક ટેકો કરશી ઓ ગલબાજી અત્યારમાં ઘેર જઈને આવ્યો ડોશી કી કે તો મંદિર દીવા પરવા દીવા તો માતાજીના પ્રવાસ પર કે તમારે શાંતિ છે હો શાંતિ તો કોઈ નહીં હા મેળ એ કાઢતા થઈ શાંતિ તો જાય છે શાને તો હા ગલબા ખબર છે ઉપર જા પછી એ તો મોહણમ જાઉં ને તાણે શાંતિ પછી હવની એક ખબર છે અમે થોડો એક ભીડમાં જબરજસ્ત આવી ગયો છું તું ઓવે ભીડમાં લાગતું તો નહીં સોળીના વિવાહ નહીં કરવાના ઓહો 2 વર્ષથી હકુ કરીને મેલ્યું છે ને તી તો એટલે તો કહું છું તે હું ભીડ પડી વેવાઈને સમાચાર કર્યા તા હા તે 2 વર્ષનો ટાઈમ નતો આલ્યો હાલ્યો તો નહીં એમ તો બધી રીતના તૈયારીઓ કરી જ દીધી છે તો કોણ રીહોણું જામ ભાઈ નહીં આવતા ના મારો તો ભાઈ મન તો કેવું છે બધા મળી હંપીને જ આવે છે પણ પછી રૂપિયા હાલો આમ બધા પાછા અમે તો તારે એકલા ના હોય બધાને એવું જ હોય અત્યારે 2 જણા બહાર માગ્યા ને એટલે કે હાલ તો કોઈ સગવડ થાય એવી નહીં તો એવાને સગવડ થાય તો હજી બેહીર આમ બેહી રવાતું હા આમ તો શનાજી હું બધી રીતના તૈયારીઓ કરી જ દીધી હતી કાલ સવારે જોને બોલાવું ને તોય ચાલે એવું હતું એટલે ગલબા બમણ નહીં બોમનની વાત નહીં વેવાઈને હમે એવું માજ્યું છે હું માજ્યું છે અમે તમને હું કયો ગોરા ગાડીઓ માજી છે ગોળા ગાડીઓ માજ્યું હોત તો સારું જ હતું નવું બાઈક માજ્યું પલ્સર પછી તોલાનો દોરો હારામાંથી લગતી ભારે આવું બધું માજ્યું છે તે તારા એક વેટી એટલે કુટરની દુકાન છે તારા મારે એ જ કેવું છે કે ચોધીની દુકાન છે તારા અને પાછી ધમકી છેવી આલી છે મોરવાઈ હંગાતી કે આટલું હાલવાની પોસ્ટ ના હોય તો કે હગું તોડી નાખશે કી તે હું હતો અમે તોડાતું આ 2 વર્ષનું હગું રાખેલું મારા આબરૂ જાય યાર ગામમાં હું મોઢું ના કાઢી શકું લોકો વાતો કરી કે 2 વાર હગું રાખી અને તોડી નાખ્યું હું હશે તો કે હગું તોડા તો આબરૂ જતી હોય તો બધું આલી દેવે ભાઈ ને અમે મારા પાસે તો હાલ તો એટલી બધી સગવડ નહીં પણ હાલું તો તારા કહેવાય ના કે હવે સગવડ નહીં હું અમે- 25 વર્ષ એવો નહીં એવું કીધું જોરાજી ને લે જોરોજી કી અમાર જોરોજી મોરવે પાછા જોરોજી શીખા દોડ્યો ઓહો તે રાખી છે કે વેવાઈ પૂછાતો છે બાર ગામમાં એનું નામ છે કે આગેવાન જેટલું મોન પણ એ આગેવાન છે કે તું આગેવાન તો નહીં કે પેલા કાકા બીજી મને ચિંતા નહીં પણ
કે મોજમાં મારી આબરૂ જાય અને મોજમાં પાછા પેલા વ્યવહારમાં નહીં મેલતા પૈસા, એમાં પૈસા કેટલા મેળવાના કીધા? 1,51,000 રૂપિયા રોકડા કી થાળી મેળવા પડશે. તો તાર મશીન છે ઘેર? વાત સાચી છે, પણ હું મુયા ભરાઈ તો રહ્યો છું, તો હગું તોડવા દઉં છું તોય મારી આબરૂ જાય છે, નહીં હાલતો તોય આબરૂ જાય છે. એટલે હું તો એવો વિચાર તારો વ્યવહાર ને બુઠ્ઠો ના હોય, ખબર ના હોય ના. કે દુનિયામાં જીવે છે. બુઠ્ઠો નહીં, એમ તો પાછો ઈ નહીં સાહેબી હોય પણ હોય શું કહેવાની? હા એ વાત તમારી સાચી છે, પણ હું કહેતો તો ના હોય તો પેલું કણજી વાળો 1.5 વીઘો રહ્યો ને હા એના ઉપર તમે પૈસા વધારે નહીં પણ મને 3 લાખ રૂપિયા આલો. ત્રણ ના 3 લાખમાં તો પૂરું થાય એવું નહીં, પણ 3 લાખ આલો. મારા હાળાને વાત કરી હતી, રાતે ફોન કર્યો તો કે 2 લાખ રૂપિયા હું આલું છું. 10 થી 12 લાખ રૂપિયા ખર્ચો પડશે, અને મારા તો શું હતું કે 4-5 લાખ રૂપિયા પટી જશે. એ ગલબા આ બધું ના કરાય, ના હોય તો વેવાઈનું બોલાય અને સમજાય કે અત્યારે આવું બધું પહોંચી વરે એવું નહીં હું, અને ના હોય તો પછી વિવાહ કઈ ના જ છે, એમાં કોઈ આબરૂ ના જતી રહે. પણ શેલાજી સગવડ નહીં કે મારે આ બધું હાલવાની? મારાથી વેવાઈને ના બોલાવાય, શેમ ના બોલાવાય? મોરવાઈ વચ્ચે હોય ને આપણે. પણ તને શી ખબર નહીં આ મોંઘવારી કેટલા પહોંચી જા, આ બધું હાલવા છે ને તો તું પટી જાય. મને એ ખબર છે હું પટી ગયો, પણ કરાવું અત્યારે કોઈ જમીનોમાં પાકે છે નહીં જ પાક. અને હું ખેતીમાં સારા ક્યાંથી લાવીને તાર પૂરું કરે આ બધું? એમ નહીં, ખેતીમાં સારા આવે છે હું નહીં આવ્યો હો, પૂછો કોઈ પાછું જ નહીં. હું તો એમ કઉ છું ના હોય તો જોડિયાને તું કે અને વેવાઈનું બોલાય, જમીન તારા મેળવી નહીં, અને ના હોય તો હું સમજાવું છું. એક કામ કરો છો તમે મારા હંગાજી આવો તો ધોરાજીને ઘેર જઈએ. એટલે જવું વેવાઈ નહીં? વેવાઈની ને જવું નહીં, તમે ના હોય તો જોરાજીને કહો ને જોરોજી વેવાઈને હોય બોલાવી. કશો વાંધો નહીં, તારો હારું થતું હોય તો અત્યારે કાલ કરવું યાદ કરવું. લે હળો ના હોય તો જોરાજીને ઘેર જ જઈએ, અને જોરાજીને તમે દાબીને કહેજો કે આવું બધું તો ના હોય લ્યા, અને હગું તોડવાની વાત આવે તો દાંત પાડી દેજો હો. છેલ્લાજી ગમે તે કરજો, જોરિયાને તમે ગમે તે સમજાવજો, પણ હગું ના તૂટવું જોવે હો. નહીં તૂટા હગુ ભાઈ, જોડિયાને સમજાવીએ કે વેવાઈનું બોલાય, વેવાઈનું કેવું થાય છે. હા બસ ચિંતા કરે ગલબાજો, કોક રસ્તો આપણે કાઢીશું અને વટલો રસ્તો ને કરશે આમાંથી. ના, કાઢ. જોડિયાને હું બધી વાત કરું છું, વેવાઈનું બોલાવીએ, 2 શબ્દો કીએ, સમજી જાય તો બરોબર છે. કશો વાંધો ઈ મો તો તમાર પહેણ આવ્યો, એટલે જોડિયો ઘેર તો હતો ને, ઘેર જ હશી કતારમાં ચો જાહી. આ ખાણો ખોતર કરે છે ને. જોરા હા હા આવો શેઠાભાઈ આવો. શું કરું છે? કોઈ ના ભેંસને કળું તોડી નાખ્યું તું તે હોતતો હતો. ઓને તો બેસો કળન બળા વધારે તોડું છે હમણાંથી. આ મોચો રે આમાં કામ શું થઈ ડોશી? ડોશી હેતરમાં ગઈ છે. પેલી પોટલી વાઢેલી પડી હતી, ચીકુડી તો કીધું ઉપાડી આવ્યા હતા. ઉભા રહો, હું પોણી પર લાવું. પાણી નહીં લાવું બે હા તારે એટલે- વેલા ટાટું હું પાણી પીવાય. એ તમે તો હોજા બંધ કરતા હતા ને આટલી બધી ઉતાવળ. હજી મૂકું લાય ને અત્યારે સનાભાઈ ભેગો થયો તો કે અત્યારે ના હોય તો પેલા દોરાજીને ભેગા જ છીએ. હા હા તમે તાર ચિંતા કરશો નહીં, એ તો કહી દઉં છું હું ફોન કરી. એ જોરા આ બધી વાતો નહીં કરવાની, ગલબાજીને બધી તૈયારીઓ કરી દીધી, ના હોય તો વેવાઈનું બોલાવી દેવો હેર. એટલે વેવાઈ નું હોય એવું કોમ છે. એટલે પૂછવું તો પડશે કઈ વાના, હજી બીજું કોઈ જોવા છે કે નહીં? એ પણ ભાઈ કીધું એટલું જ મંગાવ્યું છે મારા ઘર. ના ના ના, પણ આ તો કાલ પછી નાટક બીજો કર્યું તો ચાલો બોલાવીએ ને. તમે તાર ચિંતા કરશો નહીં. હું શું મત કરશું? હું કઈ ચિંતા કરું? ચિંતા કરે ગલબો. હા તો પછી હું નહીં બેઠો, પછી અમારે વેવાઈ બીજું માંગે તો 2 લાફા મેલું હોય એટલી તાકાત છે મારા. લાફા નહીં મેળવા, આપણે આબરૂ નહીં કાઢવી, પણ વેવાઈ હોય આમાં મૂઢો મૂઠ થઈ જાય ને તો ઈવન જે લેવડ દેવડની વાતો હોય ને એ બધી પટી જાય. પણ આમ તો એરિયામાં એટલાથી શાના આવ્યું આટલે. ના ના, ફોન કરે તો આપસી નરવાશી એટલે બોલાવી દો પણ કે ગલબોજી વેવાઈ બોલાવે તમે હાલ ના હાલ કે આવો. બધી તૈયારીઓ થઈ રહી, તારીખ નક્કી કરી દઈએ આપણે. હા ભાઈ. અને આ તો પેલા હલો. પેલી તારીખે લેવડાવી દઈએ. હા ભગાજી. હા કોઈ ના, આ તો કીધું રાતે જ ફોન કરવાનો હતો, પણ આ તમારા વેવાઈ ને અમારા ગામના બધા આગેવાન ને બધા ભેગા થયા હતા કે એટલે તમારે સંભાળતા હતા, એટલે કીધું લાઈને અત્યારે જ ફોન કરું. આ પેલી વાત નથી કરી હાલવા મેલવાની, બધા દાગીનોની વાત કહેતા હતા એ. હા એની જ વાત કરી છે મી, એટલે બધા ભેગા થઈને બેઠા છીએ. તે કીધું ના હોય ને તો તમે આવી જજો અત્યારે વખણ, અને કીધું તારીખ અંગાત નક્કી કરી ના છે કે હા તો તમે એથી નીકળો કમ પછી સાંજો સુધી બેહી રહો. એક કામ કરો તમે આવજો, હળો હવે નક્કી કરી નાખીએ બધું. એમ કે મારા ઘેર જ આવજો હું કહો. હા હા મારા ઘેર જ. હા વાત કરું છું ગલબાજી. હા મારા ઘેર આવો તમે. હા
લે એ તો વળી હોમાંથી પૂછતા કે તૈયારીઓ હોય તો કી ના હોય તો 4 માણસ લઈને આવું. જોરા તમે તું કેટલા એકલા હગો આવીને- કરાવરાયા લે એટલે કીધું મી કે તમે એકલા આવો છો. ગામમાં હગો કેટલો કરાવરાયો ઘણા આગળ ખરાબ રહેશે એમ. ગલબાજીન તો હવે હારો હોજ જાલે લાગે હતી એ ભાઈ તો હોગ્યાલે જ છે કે પૂછાતો માણસ છે, બાર પરોમાં આગેવાન હોય ને એટલું મોન છે એનું. ચોક બેઠો હોય ને તો 4 માણસ ઊભો થઈને બોલાવે કે હોય કે બગાજી ચા પીવા. અને ગલબા કોઈ નહીં બોલાવતું ના બોલાવ ગલબાજીને બોલાવું છે, ના પાડી આપણે. એટલે કહેવાનો મતલબ છે ને એવું નહીં. મારા વેવાઈ રહ્યા ને આમાં પૂછાતા માણસ છે અને પાછું એવું આને કીધું ને એક ના એક છોકરો છે એવો ને મારા એમાં આ બધું કી છે અતારો છે. કશો વાંધો નહીં આબ્બા તો જેવી ભાઈ ને હા એટલે શું કેવું થાય છે ઈવાનું આ બધું તમારા ઉપર છોડી દીધું. એટલે હું તો. ગલબાજી બધી તૈયારીઓ નહીં કરી તમે? મારે તો તૈયારીઓ નહીં કરવાની. શનાભાઈ ને બધી તૈયારીઓ જ છે જોડિયા મારો આ તો પછી બસ તને અમે હું ચિંતા તારીખ લઈને સીધો અવસર કરવા આ નક્કી તો કરી. તારીખ લેવા તો બોલાયા છે હા. ભાઈ ને બસ તાર આ જે બીજું. વજનનો ટોપલો હતો ને હા. શનાભાઈ કે મને આલી જાય હું મારી રીતના બધું હા તો બરોબર છે એ તો. તારા છોડીનો અવસર કી રંગે સંગે હું કરી આલું છું. તારે હારું જ કશું કર. કરવું નહીં. શનોભાઈ કરતા હોય તો હારું જ કવળી. અને આવી રીતે અત્યારે પોતાના ભાઈ નહીં ટેકા ભાઈ જૂની કરતા. ભાઈ બંધી છે જૂની. એમ નહીં ગલબાજી અત્યારે ભાઈ પોતાના હોય ને તોય ટેકો કરવા નહીં ઉભા થતા. આ તો પરબારો માણસ આ રહ્યો તમારો. કીધું ને તરત પરપારો નહીં ભાઈ છે મારો. આ એ તો પછી જે હોય એ પછી. આ તો ખાલી કહેવાનું. એવો જોરાજી મોરવાઈનો ફોન આવ્યો ને એવો તરત જ પહેર્યા લુગડે નાઠો છું. નાવાય નહીં રહ્યો. મી જેવી શરતો મેલી હતી અને મી જેવા દાગીના કીધા હતા મોનો ના મોનો એ હોય ને બધી કમ્પ્લીટ તૈયારીઓ કરી દીધી હોય ને એવું લાગે છે. એટલે કીધું અમું ઊભું રહું નહીં, ખટકાબંધ બોલ્યા વગર નીકળી જ જવા દે. અને જોન તો એવી લઈને આપી છે ને જહ આમ 4 ગામોમાં વાતો થાય કે ના ફલાણા ગામથી ધોન આવી હતી ને ભાઈ એની વાત જુદી છે. આ વેવાઈઓ હંગાથી બેહીને હાલવા મિલવાની બેઠક પૂરી કરી નાખું અને તરત જ થોડા દાડામાં ઘડિયો લગન ગોઠવી નાખું. અરે ભગવતી એ ભાઈ હો આવો શું નામ છે ભગવતી આવો ભગવતી બકાજી એ આવો રમજો. આવો બેહો હું પાણી લેતા બેહો, આવું. બેસો, બેહો. બેહો હું પાણી લેતા આવું. આ બાજુ બેહો મસંગા. પકડીને બી હારા પર છે કે હું એવું નહીં અમારે વેવાઈ મન વધારે હાથું. અરે શના કાકા આ બાજુ બેહો ના ના હું તો હોય બી આવું પલોટ વાળી વાતો કરતા ફાવે કે વે ભાઈ હંગાતી શું છે રે તમારે ભાઈ જે વાતો કરવી એ કરો. સુખવંતી મદામ છીએ ખેતીનું બધું કામ કરે છે. કેવી છે તમારે ખેતી તમારા અમારે જબરી છે ખેતી. તમાકુ વાઈ છે, તો ઘઉં અમાર વાયા ચેમ છે. પર લેવા રાખતો નહીં મજૂરી કરવા નાખો હા. ઓછો દાબીન કમ્પ્લીટ થઈ જશે બધું. ઓછો દાબીને મજૂરી કરી છતી ફાવે તો તારે હગા મહિના હેતરમાં ઓટો ના મારીએ ને જોવા ના જઈએ વાયા શેરી તો પછી એવું પાક આ એ વાત સાચી છે. અમે ઓટો તો ગલબોજી હવારે ઉઠે છે ને તમ મારું છે મારે તો હું ખરું ખેતીમાં કોઈ સાર નહીં આવ્યો. ઓટો મારવાનો એટલે પછી આખો દાડો હેઠળ ફરવાનું ના હોય એમાં કોમે કરવું પડે. તારે પાક નેદવા ગોડવાનું બધું કરવું પડે. તમને ભૂખ લાગે તો ટાઈમ ખાઈ લ્યો છો એટલે હા, એ ખાતર વાત તો પાણી સાચી હો. બધું ધ્યાન રાખવું પડે યાર. બગાજી ખાતરમાં તો હું આનું ખાતર ની એટલી સોલ્ટેજ પડે છે ને લ્યો તમાકુ હાલ ખાતર નાખું તો ખાતર મળતું જ નહીં. મળે છે ને ભલા આપણે અહીં? આદમી. આવો આપણા ગામમાં હાલ્યો. મંડળી વાળો મારો ભાઈબંધ જ છે. હું તો પચાસ- મને કીધું તમે મંડળી ચલાવતા છો મારા પાસે આવ્યું તું પણ મેં ના પાડી કીધું આ દફામાં આપણે નહીં પડવું. તેમ એમાં હું જફા બધા હગા ફોન કરી કે 50 ઠેલી અમન મોકલી આલો, પેલો કે 50 ઠેલી અમન ધનાજી. મોકલી આલો. તો આ મંડળીઓ બધા હગવાન હાથ વચ્ચે ખેડૂતો નહીં હાથવતા અમાર ગામમાંથી એક ગાડી તો સ્પેશિયલ ઈડર ને હગે વાલે જ જાય છે. લ્યો, હા મારવે ભાઈ હવે ખરા. ભાવ વાળા ગોથા ખોય તમ- અને હગા ખાતર નાખી બીજા તમાર બધાને જરૂર હોય તો ટ્રેક્ટર લઈને આવી દો કાલ ભરી આલું. આ મારવે ભાઈ તો પેલા પેલું કંટ્રોલ ચલાવતા હતા આલી દીધું. બધું મેલી દીધું. નહીં કરવું કીધું અમે. હારું એ બધી વાતો જવા દો તમારી તૈયારીઓ શું હોવાની આપણે તો ફૂલ તૈયારીઓ છે. તમે મને કીધું હોત ને આ તો ધોરાજીને એમ કીધું કે તમે એકલા આવો નકર હું તો 10 જણાને ભરીને આવત અને તારીખ નક્કી ના કરી ના પાછો વળી દોત. આપણે બે જણા મળીને અમારા ગામના આગેવાન છે અમારા પાછા. ગલબાજી ને બધી તૈયારીઓ જ છે બસ તાને બોલો. કરવા ઘડિયા લગન તમારે લેવામાં અને આલવામાં ચોખવટ કરવાની છે એ તો ધોરાજીને કીધેલું હતું ને. પણ જોરાજી નું કીધેલું ના ચાલે તમે કહો એટલે અમને ખબર પડી જાય કશો વાંધો નહીં. મેં ઈવાન કીધું એવું તમને કહું હું હા. કહું ફેર પડે કહી છે. દો. જો મહેમાન હું દાગીના જોઉં છું તમારે હું અમારા એરિયામાં પૂછાતો માણસ છું. હા ગમે તે અમારા તેવો ગલબોજીએ પૂછાતા ગમે તેવી મેટર બની હોય, ગમે તેવો ડખો બન્યો હોય, ગમે તેવો સાંસારિક ઝઘડો હોય તો એને પતાવવા માટે મારે જવું પડે. એટલે મને કોક નીકળું તો 10 જણા ચા પાવા વાળા મળે. કહેવાના મતલબ આપણા સંબંધો બહુ મોટા મોટા છે. એટલે મેં વેવાઈને કીધું તું ધોરાજી હંગાત કહેવરાયું તું
કે મારા છોકરાની હું ધોન લઈને આવું એટલે એને હાથ પહેરવા માટે એક મજબૂત લકી લાવજો. હોનાની કે ચોદીની? ચોદીની લાવજો હા, ને. બરોબર છે. 1.5 તોલાનો દોરો જો બરાબર. દોરો. દોરોજી તો તોલાનો અને તમારી ઈચ્છા હોય તો વેચી કરાવજો, ઘડિયાળ કરાવજો. અને મોજમાં મારા પાસે બધા મારા ભાઈબંધો બેહવાના મોટા મોટા. હા. એટલે કીધું 1.5 લાખ રૂપિયા, 1,51,000 રૂપિયા થાળી મેલજો. બસ આટલી સગવડ કરજો. અને કોક બાઈક કેતા હતા, શું કેતા હતા? બાઈક તો છોકરો રિહોણો તો એટલે નકર હું ચાલ લઈ આલું ને, પણ કે મારા હારાંગ કે લઈ આલે એટલે કીધું તું. તે હારાન તો જે શોરૂમ છે. શોરૂમ તો ના હોય પણ જમાઈને વાલો હોય, એકલા એક જમાઈ હોય એટલે લાવી હારું આલવું તો હેરો. પડે કે. તમારા દાગીના તો બધા તૈયારી જ છે, બરોબર. પણ તમે ગલબાજીને ચોરી માટે શું લઈને આવશો કે હરો? આમાં હગા આમાં શું કહેવાની વાત છે? તમે મારા આવવાના જમાઈ એટલે કે મારા છોકરાને જે જોતું હોય હાલતા હોય તો તમારે છોડીને જે જોતું હોય અમે લઈ આલીશું. બરોબર છે. અને લાયલ છે, ફાયદો તમને જ છે. તમારા ઘેર ને ઘેર જ રહેવાનું છે. મારા ઘેર તો રહેવાનું નથી. ગલબાજી છોરીને આલેલું આપણે- પાછું તમારે ઘેર જ બનશે કે? આપણે બોય દરિયા લઈએ છીએ, તમે ક્યાં હોય દાગીના લઈ આલશું. જો પકાજી, હો અમારું અહીંયા ગલબોજી પૂછાતા બરોબર બરોબર. અમુ ત્યાંથી તમે જોન લઈને તો આવો કે, ઓવા અને દેશ તો ભરો કે, ભરવું પડે. અને અમારા આજુબાજુના ગામના માણસો આવ્યા હોય કે ગલબાજી આવો આવો અક્ષર હોય એટલે આવો આવો અમે દેશમાં જે વસ્તુ હોય ને એ બધાને દેખાય. દેખાય. એટલે અમારે છોરીને જે ચાલતું હોય ગામનો રિવાજ એ તો તમને કેવો પડે કે? કશો વાંધો નહીં આલીશું. જો પગાજી, અમારા ગામમાં જે રિવાજ છે ને એ તમને કહી દઈએ. હા, કશો વાંધો નહીં. 1 કિલો કલ્લો લાવવાનો હોય ચોદીનો, બરોબર. અને 500 ચોદી જોઈશે કોબીઓ માટે. હા. પછી કેર દૂરો જોઈશે 300 ગ્રામનો. પછી પેલું લોકેટ જોઈશે અમારો છોરીને ગામ વાળા બધો બહેરો જોવું કે 3 તોલાનું. અને ભાઈ એક વસ્તુ મેન રહી જાય પાછી, હો, મંગળસૂત્ર લાવજો 3 તોલા સોનાનું પાછું. ભલાજી, આટલી 5 દાગીના માં જશે. આ ડફણું જ્યાંથી લઈને આવ્યા છો વાયકણ? ઈયોન ભાઈ બનશે. ના ના, આ તો કોઈ કરિયાણાની દુકાનમાં મળે છે દાગીના. તે પટલે તક લઈને આવતો એનો અત્યારે હોનાનો ના ચોદીનો ભાવ આપણે તો 2 લાખ રૂપિયા પકી ગયો છે. પકાજી હું કહું છું ભારત. આવું તો ના હોય યાર. મારી આબરૂ કાઢવા બોલાય છે મને. સનાભાઈ તમને શરમ આવે છે કે નહીં? શું જોડા આ ચોદીનો ભાવ કેટલા પહોંચ્યો છે અને તમે આ ચોદી માગ કરો છો, તમને શરમ આવે છે કે કાઠું નહીં? પડ્યું? આટલા જ દાગીના થી કે રહી ગયા હજી? ના ના, અમે તો 5 જ માં જશે. અરે હાગા, તમને તો શરમ આવે છે કે નહીં આવતી? અરે. આટલા દાગીના તો 5 અવસર થઈ જાય. તો તમને શરમ નહીં આવતી તને? કોઈ દુકાન નહીં ગલબાજી ના, કોઈ શોરૂમ નહીં. અરે વેવાઈ, મારી વાત સાંભળો. તમે આટલા દાગીના લાવશો, એમાં શોભા તમારી જ તાણે વધવાની બધે છે. કોઈ ઘેર નહીં મેળવાના ગલબાજી ના. તમારે ઘેર જ બનાવી. પાછા લઈ જ જવાના ઈ કા? અમારા ગામમાં વાતો થઈ કે ગલબાજીનો વેવાઈ ખરો જાહો તાણે? દલાલી વાળો છે. આટલું બધું લઈને આવ્યો છે? હાગા, એટલે તમે મને વાયકણિયા મારી આબરૂ કાઢવા બોલાયા આબરૂ છો? કાઢવા નહીં બોલાયા, આબરૂ હાથમાં બોલાયા છે. આબરૂ વાહ, વાહ, હાથમાં વાહ. બોલે. વાહ, તમે વાહ, જે વાહ. માગ્યું ને એ દુકાન તને વાયકન નહીં તને ગલબાજી ના. તમારી છોડી મારા ઘેર મોકલવાની છે. વાત કરો છો? મારો કોઈ તમારા છોકરાને ઘેર નહીં મોકલવાનો. પણ વેવાઈ, આ દાગીના બધા જે થતું હોય એમ થાય. હા, તે અમારે જે થતું હોય એ જ કીધું છે કે? આ તમે કીધા ની માંથી એક દાગીનો નહીં આવે. હા, તો તમે કીધા એમાં એક દાગીનો નહીં આવે. નહીં મેળાવે એમ તો હા, તો આપણે. ના મેળાવો તો તમે તમારા રસ્તા, અમે અમારા રસ્તા. આબરૂ કાઢવા બોલાયા છો. આબરૂ બોલો, ભાઈ. તમે કાઢવા બેઠા છો. આવું બધું એ તો ના હોય. ધોરાજી. અત્યારે ભાવ સાંભળ્યો તો? તો હજી 2 લાખે પહોંચી. હોનું 1.5 લાખે કાકાજી. પહોંચ્યું. હું શું કહું છું, ના હોય તો યાર તમે હમું હાલવાનું છે બધું ભૂલી જાઓ અને એ થોડું અરે એમ થોડું ભૂલી દેવાતું છે. આબરૂ કાઢવાની તમારી. આ તમારી નથી જો આબરૂ. વાતો કરે મારી. પણ આબરૂ તો બે જવાની જાઓ અમારી ના ભગવાન જાઓ. આગેવાન છે. એ, અને એ. આની તો વહાળોય નહીં. એ પકાજી, તમે આગેવાન છો તો અમારે ગલબોજી આગેવાન છે. ત્યાંથી તમે સાહેબી હોય બતાવો તો અમારે બતાવી પડે કે ના બતાવી પડે? કાં તો લુખ્ખો વેવાય છે લે. એ કોઈ આવે નહીં. એ મહેમાન, ઇજ્જતથી વાત કરવાની હો. અલે ગોમ આ તમે કહો ને એટલે હોભળી લઉં છું. બાકી કોઈક લુખો કે તો દોત પાડી અલે હું નાખું. નહીં કહું, નહીં લાવો તો લુખ્ખો જોરાજી. કે હા. હું કહું છું, સમજાવો વેવાઈને, પકાજી, સમજાવો. ના ના, ના મેળાવો આપણે. ના મેં લાવો તો કોઈ નહીં. આ બે હોબલી વાર- હોબલી કોઈ કાતરા નહીં ખાઈ હા, તો જાય. અમારા ગોમની આપણે કોઈ કાતરા નહીં ખાઈ હા, ગયા. હો ગયો છે મારા અલે લાલિયા. અમારે 151 છે. એ આ તો સના કરી કાકા, નાખો. હા, તે કઈ નાખશું. એ સના કાકા, તમે થોડી શાંતિ રાખો. ના ના જોડે હોય તો દુકાન ના બનાવ્યો ગલબાજી ને. થોડી શાંતિ રાખો. ના, ના, પૈસા ભાઈ, બે તમે હાથ બેસજો. ના ના, મારા ઘેર ચાલ છે. તે ખંજેરી ખંજેરી
બાબુ હતા ને ખસેડીને આલ દે. તમે મહેમાન મને માફ એ, ના ના બગાજી સાહેબી બતાવી હોય ને તો બધું લઈને આવી જવું પડે તને હારા થવાય. આટલા ઊંચા અવાજથી પહેલા તો વાત જ નહીં કરવાની બરોબર મેટર કિંગ છું મારા ગામમાં એ મેં તો હવે તો તારે ઈ બતાવશે. ઓળખતા નહીં. વાય તને કોઈ આપણું કરવું નહીં દે. દાદા ફરી બની. આ મેલો જૂતું તો જૂતા જેવો થઈ ગયા હમણાં એ દાદા ફરી બની. આ જો 7 નંબરનો બૂટ એક પડશે તો એમાં માટી ખાતું થઈ જાય. આ તો આ ઝઘડો કરવા નહીં બોલાયા તમે. ના ના એને બોલતા ઓર્યો છો કાલે મને આ લોખાને લુખો મેં કીધું તને કહું છું લુખો. તને કહું છું હેડ મારા લુખો તને કહું છું. મારા આબરૂ વતાડું તને લુખો આબરૂ તો લઈને નાખી તને. અમુ તો કદી એમ ના ના લઈને નાખ્યું. એમ કે પૈસા નહીં જબ્બો તો ખાલી શાંતિ એ રાખો તમે પેલા વેવાઈને સમજાવો. ભગાજી શાંતિ રાખો તો નહીં ઉઠો ભાઈ. બોલે ખાલી આ તો. મને નહીં ખબર આ તો આ ડફણું લાગે છે એક મારી જાતનું. વાત એ, આપણે કરીએ છીએ. સનાભાઈ, તમને શરમ આપી જોવો. આ તો શરમ તો નહીં. એને આપી દો. ઈ નહીં, આ તો નહીં. ના લેવાનું હતું એટલે ભાવ નતા આલવાનો એટલે ભાવ આવી ઈ ગયા. નહીં, એટલે આ તો 1 વર્ષનું અગું છે, 100 વર્ષનું અગું છે. તો એને બુઠા અને ખબર જોતે પડતી બોલીને નહીં. ખાતું છે. તમે શાંતિથી તમે તારી યાર જોતે બોલી નાખો છો. હટાને કોઈ બોલાઈને ઘેર લાઈન કોઈ આબરૂ કાઢવાની. અરે, આપણે નહીં લીધી. તાને આ તમે તો હારું જોતે- થયું, 4 જણો હશે આપણું જાય આખો ગામ હસી કાઢો તમને. તો પછી તમે શાંતિ રાખો, શાંતિથી વાત કરીએ શાંતિ તો છીએ. એને રાખવાની છે. તમે શાના કાકા આવું કરવા બોલાયા હતા તમારા ઘેર? તમે હેડજો. ના ના સાહેબી હોય ને તો કે તારા ઈ બતાવવાની. એ તો આપણે કરીએ જ બધું શાંતિ રાખ. તમે આવો શાંતિ રાખો, બેસો. સનાભાઈ. બેહો. ભગાજી, તમે આવજો પાછા. મેં આગેવાન થઈ ગયું તે. ના 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 બાબાજી, શાંતિ આ રાખો. રીતના રિહાઈને જા મેળ ના આવે. પણ ભલાજમી મારા હાલવાનું છે. કલબાજી તમે આવા માણસ ને લઈ લઈને આવો છો મારા ભાઈબંધ છે આ તો. આ તો હું વાયકર છું ને એટલે ખમું છું ને કોના હાથ પગ ભઈ ના છે હવે વહેલા દાદા સોની મની જોન લઈને આવે ને તો ખબર પડી જાય તારા. એ સનાભાઈ, તમે હેડજો. હજી તો વ્યવહાર જોયા જ નહીં. તે હજી છોકરો નહીં પરણાયો. હો જોનો લઈને જોશું હું. ચાલો હવે. તારા હાલવાની પહોંચશા પણ કરીએ છીએ અને બેહીન વાત ના ના એના ઘેર તો ઓલી કુસ્તી કરતી છે પાવર છે લો કરે હે મને રે. ખબર છે જેના કાકા મારા પોચ નહીં હાલવાની ઈમાં તો તમને બોલાયા છે. તો પછી બેહીન વાત કરીએ ને તો આનો નિર્ણય આવે. પછી કોઈ તમે લડાઈ લેતા આવજો નિર્ણય. વેવાઈને અને સમજાવો. અરે પોલી ખાવા બેઠ્યો છે પોલી એના ખાવા. કાકા એવું ના કહેવાય. અને છોડીને ઘેર જ જવાનું છે કે. તાન લઈને આખી કે તાને તમે- આપણે માગી એટલે જેમ કાઠું પડે હા. હા એ તો વાત સાચી. આપણે માજ્યું એટલે કાઠું પડ્યું મને. બેહો. દોરાજી બિલકુલ મેં નહીં આવા આ મોનતોન વગરનું મને બોલે છે તમે આ બુઢીઓ લાયા છો જેથી મને એમ કહો ને અમારા ગામનો આગેવાન છે માણસ. આવો આ કેવા પણ બોલવામાં એવાની જીભ રહીને હું તો આડી યાર આવી તમે છે. ફોન કર્યો ને એટલે ગોમના ગોદરેજ થઈને નીકળ્યો છે પછી મોણા બેઠા હતા કીધું છોકરાનું પાકું કરવા દઉં છું મુહૂર્ત કઢાવવા દઉં છું અને હોય તો ડખો પડ્યો અમે કરવાનું હું મારે કાકાજી, હું કહું છું ના મારી આબરૂ કાઢવી એ આબરૂ નહીં જવા દેવી. એમના એમ બેઠું રાત છે ના હોય તે વાળી લેવા હું કહું છું. આવું ખરો પણ આ મોણા મારા છોકરાનો મોહનથાળ ના ખાવો દો હા એ તો કહું છું હું. હા તો મને કહી દો અને કહી દો મોનથી બોલે હા હા એ તો હું કહું મારો છું. હું મગજનો ફરેલો છું હા ભગાજી, અને હું હાથનો કહું છું છૂટોય બધું. છું હા તો હાથ ઉપાડજો ને તો બધું ઉભો નહીં રહું હા હું કહું છું બધું, તમે હેડજો. એ જો આ. એ શમે કાકા, એ અમે વાતની વાત તમે કરજે કે હા વગરીઓ કને બતાવે છે કે હા બસ આ પૈસા બે આ હાથ જોડું વગરી છું. રહી ને કે સીધી નહીં કરી એક. પણ શાંતિથી આ હાથ જોડું છું શમે કાકા, આ અવસર થવા દેવો. આ તો જેમ અવસર થતો છે ને એમ તો હા નવી પેલ કાઢવાની જ નહીં જો સમાજમાં. નહીં કાઢવી પૈસા, નહીં કાઢવી. ના ના એની સાહેબી હોય ને તો એના ઘેર બતાવો. હા બસ તમે સમજાઈ દો એ બધું કયો. ભગાજી આવજો તમે બેહો. જે ભાઈ તમે માગશો ને તો મને માગતા આવડે છે. શું કરવાનું તો બોલો આમ જોન લઈને આવવાનું હા. શમે કાકા, શમે કાકા, વાત સાંભળો મારી. જો એ પેલું આ માગતા હતા એ બધું ભૂલી જાય અને તમે એ ભૂલી જો ના હોય તો. હા તો શું ના થાય? શમે કાકા, આ તો કાલ ઉઠીને હગું તૂટી જાય ને તો આબરૂ ના થાય, જાગરા થઈ જાય ગોમ વચ્ચે. તો એને બુદ્ધિ નહીં. તમે યાર મોનથી વાત કરો હો ટચકે વાત કરશો ને આ તમને કહી ના ના દઉં ટસકો તો તું મેલે એ પેલા. શમે કાકા, શમે કાકા, તમે વાપરજો. એ રાગ રાગ બોલો, સમજાઈ દીધા છે મી. એ રે જો કે આપણે તમે જે માગતા હતા એ ભૂલી જો અને અમે જે માગતા હતા એ ભૂલી જઈએ. હા તમે શું ના હા? શાંતિથી વાત કરો. તું લોહીની વાત તમે નહીં કેવું દોરા, મારી વાત સાંભળો. હું કાયદેસરની જો એક વેટી આલ્યો હા. બરાબર અને મારા થોડી ઘણી પોચ છે તે એવું આ તો માપની લક્કી કરી આલ્યો. હા, બરાબર છે, બાઈકનું બધાજી. બાઈકનું ના મેળાવા હો. હા, તો ના ના તાતો શોરૂમ ખરો કા હાલ દેજે ના હોય તો બે હાલ જે હા. તેને વે બેહીન જોય અમારે તો તું કોઈ આયા જરૂર તારા નહીં નકરી રહી આપણે તને મને કીધું, હાથે બામ તો અને તમે મારી વાત સાંભળો. મારા છોડીને કશું લાવવું નહીં. તાર તમે આવજો. ના ઈઓને કોઈ જોતું નહીં ઈઓને આપણે. જે સમાજમાં ત્રણ દાગીનાનો વ્યવહાર છે એ બરોબર છે અને તમે જે મળે એ આવજો ને કોઈ નહીં. જો સોદીનું મંગળસૂત્ર લાવજો અને જોધરી લાવજો બસ. તૈયારીઓ બીજું કોઈ લાવવું છે નહીં. શ્રી માં તૈયારીઓ તમે આલી દે હો મારો ચાલવા જા આ તો મારો લાવી દે હો અમે બસ તાર લઈને આવી જજો બીજો કોઈ રિવાજ તો નહીં ને અમે પટી ગયો ને
જોનમાં કેટલા આવશે 300 માણસ આવશે. તમે તાર 350 લઈને આવજો કે આમાં કોઈ ભાર નહીં પડતો કશો વાંધો નહીં તે તાર 400 લાવજો. માણસનું બનાવશું તોય હારું હગા અત્યારે તો જઉં છું 4 દાડા સીડી 4 માણસ લઈને આવીને તારીખ કરી દઈએ. હા, બરોબર? બરોબર વાંધો નહીં 300 ના 400 લાવજો એનો વાંધો નહીં પણ હારા લાવજો માણસ બીજો હું મજૂરી લઈને આવું યાર 300 કીધો તો ખરા અમારી ગણતરી કમ્પ્લીટ જ હોય. બસ ચના કાકા હોય ગણતરી કરીને કીધું હોય કે એમને હા, થોડું લેલો, કીધું. દોરાજી આવજો. 300 લઈને આવતો લે આવજો. ગમે તે વાતની ચોખવટ હારી વાત સાચી અને હોય, જે કીધું. હાથ વખત ગલબા પૂછી લેજે ના આમાં આ માણસ 300 કે હે પણ 500 લઈને આવશે ને તો ના લાવું આપણું યાર. તારીખ જ છે નહીં તમે નહીં બેઠા તાત્કાલિક માં હું રસોડ બનાવી બેહું એવું બધી નહીં. તૈયારીઓ જોવું. તો ના, ખોટ દોરોજી જોવા. ઠીક જુઓ ચના કાકા ઈવન પૂછાતો માણસ છે એટલે એ ગણતરી કરે આ તો પૂછાતો હોય ને તો બધા નોતરો આલ્યો હશે અને તો પાછો એટલે જે હોય નક્કી કરીને જ કીધું હોય કોઈ એમને ના કીધું હોય યાર બીજી તમે બધી વાતો મંડ્યા છો. વધારે મથી લવાય જો ખૂટતું કરતું હાય. પણ કોઈ રહરું તાત્કાલિક ના એ વાત દેલાય સાચી. પણ તમે ખરા હો જબરજસ્ત એવાને લીધા હો ડબ્બામાં મને તો ખબર જ પડી રહી કે આ ડફણું જ છે એટલે આમ ડફણું બનવું જ ડફણું ના પડશે. કહેવાય. ડફણા જેવો છે લોબી જ નહીં પડતી પણ એ હગા છે આ તો નહીં કોઈ અગાઉ આજકાલનું તો એની રીતમાં બોલતા હારું વ્યવહારથી નહીં, બોલતા હતા હારું આમાં તોડી નાખ્યું હોત તો હું કરી લ્યો તમને ના તોડ એમ તો તો કોઈ પણ આપણે થોડું મર્યાદામાં બોલીએ તો સારું રહી યાર એટલે જો ક્યારે નહીં, બધું લઈ જવાનું તારે ઈ નહીં ના લઈને જવાનું હોય મને એ ખબર છે કે લઈને ના જવાનું હોય પણ આમ હું તો ચીઠીનો ચાક ખાલી વાતો કરતા જ આવડે પણ છે. દોરાજી તમે એક વાત નક્કી કરી હા આલવાનું થયું શેનાભાઈ વાત કરી હા. એટલે છે મેં કાઠું પડી પછી ભાવ દેખોણા કે આટલો ભાવ છે વાત આટલો સાચી છે, તો એમાં ગરબા. લેવું હતું તારજો ભાવ નતા દેખાતા વાત એટલે સાચી છે. અરે મોટી વાળા તો હસી જો ખરા હું કેવું છે ને એ તમે ના, ઈવન કેવો? પાવર તો સજ ગલબા હોન હા બે હું ચામે અને લઈ જાઉં. તારા હુરી વચ્ચે હોપાડી જા આમાં આ તો હવાનો હગા કરીને બેઠા અમે આપડે કોઈ એમ બે હું ચામે લાવું સા નહીં મેલો મારે જવું સામે હારે ચાલો તારના બે હીરા સા નતા મેલતા ના મેં કીધું સા મેલાવું પણ તો એવું લાગે છે ગલબા હા. તારા વેવાઈ ના ઈ સાયકલે નહીં હોય ના. પણ આ છોકરાને સમજાવે છે કે બાઈક માંગજે એવું નતું જોવા જાય તાન તો ગાડી હતી ભાઈ જાજી ના બાઈક હોય. હતું. પણ આ ખરેખર છેલ્લા કાકા તમે જે કર્યું ને સારું કર્યું હો નકા આવું મોંઘવારીમાં હું આટલો બધો ના પોકી વળન અને તમે આયા ને તે સારું થી લ્યો તમે મારા હેતર મેળવાની જરૂર નહીં પડે આટલી સગવડ તો હું કરી દીધી છે